સ્વાગત છે આપણું પહેલી માહિતીમાં। આજે આપણે ટ્રેનવાળા દાખલા શોધવાના છે। તો આપણો પહેલો ક્વેશ્ચન છે, 200 મીટર લાંબી ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે। ઝડપ આપી છે 100 કિલોમીટર પ્રતિ કલાક। 200 મીટર લાંબી છે। હવે 200 મીટર લાંબી ટ્રેન છે આપણા પાસે। દાખલોની રકમ સમજવી પડે પહેલા તો। રેલવે લાઇન પાસે ઉભેલા માણસને કેટલા સમયમાં પસાર કરશે? રેલવે લાઇન પાસે ધારો કે એક વ્યક્તિ ઊભો છે, તેને પસાર કરવો હોય તો કેટલો સમય લગાડે તેવું પૂછ્યું છે। તો સીધી વસ્તુ છે કે એક આ પોઈન્ટને પસાર કરવો છે તો તેને કેટલું અંતર કાપવું પડે? તેની લંબાઈ જેટલું અંતર તેને કાપવું પડે ને, તો તેની લંબાઈ તેનું અંતર થઈ જાય। તો તે માટે સમય આપણે શોધવો પડે। તો આપણે સીધું સૂત્ર મૂકી દઈએ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ થઈ જાય। અંતરના છેદમાં ઝડપ। હવે આ બાજુ અંતર કેટલું આપ્યું છે? 200 મીટર આપણે લેવું પડશે। પછી આ બાજુ ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, આપણે સેકન્ડમાં જવાબ છે તો ઝડપને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે। તો ઝડપ અહીંયા સાઈડ પર કરીએ તો 100 ગુણ્યા કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, છેદમાં 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? તો છેદમાં આપણે 3600 સેકન્ડ લખવું પડશે। પછી સાદુરૂપ આપીએ એટલે આપણને શું મળે છે? 1000 છેદમાં 36 મળે। આ આપણને મીટર પ્રતિ સેકન્ડમાં મળ્યું। હવે આપણે તેને ઝડપની જગ્યાએ મૂકી દઈએ 1000 છેદમાં 36। હવે આપણને ખબર છે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જતો રહે। તો 200 ગુણ્યા 36 છેદમાં 1000। હવે 0 0 0 0 ગયા। 36 ગુણ્યા 2 તો 72, 72 છેદમાં 10 તો પોઈન્ટ કાપીએ એટલે 7.2 સેકન્ડ। તો આપણો જવાબ આવી ગયો સી, 7.2। આપણો પ્રશ્ન છે 240 મીટર લાંબી ટ્રેન 360 મીટર લાંબી ટનલ 30 સેકન્ડમાં પાર કરે છે તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપણા પાસે માંગી છે। તો આપણે પહેલા તો ઝડપ શોધવા માટે અંતર અને સમય જોઈએ। સમય છે આપણા પાસે 30 સેકન્ડ, પણ અંતર કેટલું કાપે છે 30 સેકન્ડમાં તે આપણે જોઈ લઈએ। ટનલ કેટલી છે? 360 મીટર। એ ટ્રેન કેટલી લાંબી છે? 240 મીટર। હવે આ ટ્રેન જે છે જ્યારે ટનલમાં એન્ટર થાય છે તે સમયે જેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, બરોબર, તો જ્યારે તે ટનલ પાર કરવા માટે આગળ જાય છે અને એન્ડિંગમાં આવે છે તેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, તો આ જગ્યા પર કંઈક પાછો તેનો એન્ડિંગ પોઈન્ટ હશે। હવે આટલું તો રહ્યું જ। હવે પાર કરવા માટે આખી બહાર નીકળવા માટે એક તો તેને ટનલનું અંતર કાપવું પડે અને પોતાનું જે અંતર છે, પોતા કેટલા મીટર લાંબી છે તેટલું અંતર પણ ઉમેરો કરવો પડે, ત્યારે જ આખી ટ્રેન ટનલમાંથી બહાર નીકળી રહે। તો 360 વત્તા 240 તો કેટલા આવે? 600 મીટર। 600 મીટર અંતર તેને 30 સેકન્ડમાં કાપ્યું છે, બરાબર। તો આપણી પાસે ઝડપનું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય। આપણી પાસે અંતર છે 600 મીટર, સમય છે 30 સેકન્ડ, 0 0 ગયા, 3 2 60 20 મીટર પ્રતિ સેકન્ડ આપણો જવાબ। હવે આપણો જવાબ જોઈએ છે કિલોમીટર પ્રતિ કલાકમાં। અહીંયા આપણે નાનામાંથી મોટામાં જવાનું છે એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ છે તેનું કિલોમીટર પ્રતિ કલાકમાં જવું છે। તો મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, જેને છેદમાં મૂકવા પડે, અને સમય છેદમાં હોય છે તો તેને અંશમાં મૂકવું પડે। કેમ કે સેકન્ડમાંથી આપણે કલાકમાં જવાનું છે તો આપણે ઉપર 3600 વડે ગુણવા પડશે, બરાબર। તો 0 0 0 0 ગયા, પછી અહીંયા 0 0 ગયા, 36 દુ 72, તો આપણો જવાબ આવશે 72 કિલોમીટર પ્રતિ કલાક, સી। 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 180 મીટર લાંબી ટ્રેનને પ્લેટફોર્મ પર ઉભેલા માણસને પસાર કરવામાં કેટલો સમય લાગે? તો આ રીતનો પ્રશ્ન હોય તો સોલ્વ કરો। ચાલો, એક વ્યક્તિ અહીંયા ઊભો છે, તેને ટ્રેન જે છે પસાર કરે છે, કેટલી લાંબી છે? 180 મીટર લાંબી છે। તેની ઝડપ કેટલી છે? 54 કિલોમીટર પ્રતિ કલાકની તેની ઝડપ છે। હવે આ વ્યક્તિને પસાર કરતા કેટલો સમય લાગે તેવું પૂછ્યું છે। તો સીધી વસ્તુ છે કે આ વ્યક્તિ એક પોઈન્ટ તરીકે આપણે વિચારીએ તો આ ટ્રેનની જે લંબાઈ છે તેટલું અંતર કાપવું પડે। તો આપણો તે અંતર થઈ ગયું 180 મીટર જે ટ્રેનની લંબાઈ છે। ચલો આપણે સૂત્ર મૂકી દઈએ કે સમય બરાબર અંતર છેદમાં ઝડપ। અંતર આપણા પાસે કેટલું છે? 180 મીટર। ઝડપ કેટલી છે આપણા પાસે? 54 કિલોમીટર પ્રતિ કલાક। પણ અહીંયા આપણે ઓપ્શનો જુઓ તો સેકન્ડમાં જવાબ આપેલો છે, તો આપણી ઝડપ પર મીટર પ્રતિ સેકન્ડમાં કરવી પડશે। તો 54 ગુણ્યા આપણે કરવા પડે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, ઉપર 1000 વડે ગુણો, છેદમાં સમય આવે તો 1 કલાક બરાબર કેટલા સેકન્ડ? 3600 સેકન્ડ। 0 0 0 0 ગયા, 18 2 36, 18 3 54, પછી અહીંયા 2 5 10, બરાબર। તો 3 5 15, આપણા પાસે 15 શું આવ્યું? ઝડપ આવી 15 મીટર પ્રતિ સેકન્ડ। હવે ભાગ્યા આપણે 15 કરી દઈએ, બરાબર, તો આપણને જવાબ આવે 15 1 15 ને 2 તો 12 સેકન્ડ જેટલો જવાબ આપણો આવે।
આટલા જ સમયમાં પસાર થઈ જાય.